બિપિન પટેલ, વોલીબોલ કોચ। આજે સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રમતગમત યુવક સાંસ્કૃતિક વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને સુરેન્દ્રનગર વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થયેલું છે। આ 20મા ગ્રામીણ ઓલિમ્પિકની અંદર વિવિધ સ્પર્ધાની અંદર સાથે વોલીબોલની પણ સ્પર્ધા યોજાયેલી હતી। એ સવારે સંપન્ન થઈ છે। એમાં કુલ 17 ટીમ ભાઈઓની અને 7 ટીમ બહેનોની એમ કુલ એ અલગ અલગ પ્રાંતમાંથી આવેલા હતા। એમાંથી સુરેન્દ્રનગર પ્રથમ નંબરે, ધાંગધ્રા એ બીજા નંબરે અને ધાંગધ્રા બી ત્રીજા નંબર પ્રાપ્ત કરે છે। એવી જ થાનની અંદર બહેનોમાં પણ થાનની ટીમ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે। બીજો નંબર છે એ ધાંગધ્રા પ્રાપ્ત કરે છે અને ત્રીજો નંબર છે એ રાજકોટ ટીમે પ્રાપ્ત કરેલ છે। એ બધી ટીમોને સરકાર દ્વારા રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવે છે। દર વર્ષ કરતાં પણ આ વર્ષે વધારે અનેરો ઉત્સવથી લોકોએ ભાગ લીધો। મોટી સંખ્યામાં ખેલાડીઓએ અલગ અલગ વિસ્તારમાંથી આવી અને એમને ભાગ લઈ અને અહીંથી એ પુરસ્કાર લઈ અને અહીંથી એ લોકો ગયેલ છે।